હેલો ફ્રેન્ડ્સ, હું સાગર મહેતા આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આંકડાશાસ્ત્ર વિષયના ભાગ 2 ચેપ્ટર નંબર 1 સંભાવના વિશેનો પરિચય મેળવી રહ્યા છે, જેના આજે આપણે 15મા વિડીયોની અંદર આવી ગયા છે મિત્રો. અને આની અગાઉના વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરી હતી એમસીક્યુ વિશેની, કે જે કોઈ પ્રશ્નો બહુ વૈકલ્પિક પ્રશ્નો પૂછાય છે તો એને કઈ રીતે સોલ્વ કરી શકવા, કહેવાનો મતલબ શું હોય છે, તેના વિશેનો આપણે સંપૂર્ણ પરિચય મેળવી ગયા. આજે આપણે વિભાગ બી ની અંદર જે કોઈ ટૂંકા દાખલાઓ છે, વ્યાખ્યાઓ છે, એના વિશેનો આજે આપણે પરિચય મેળવવાના છીએ. તો ચાલો મિત્રો, આજે શરૂઆત કરીએ વિભાગ બી, જે કોઈ ટૂંકા પ્રશ્નો આપેલા છે તેના વિશે. મિત્રો, આજની અંદર દાખલાઓની સંખ્યા તો ખૂબ વધારે છે, પણ એટલા જ સહેલા છે. નાની નાની વ્યાખ્યાઓ છે અને ટૂંકા પ્રશ્નો કેવી રીતે પૂછાય છે તેના વિશેનો આજે આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા સવાલની શરૂઆત કરીએ કે યાદચ્છિક પ્રયોગના 2 ઉદાહરણો આપો. હવે જો મિત્રો તમે ચેપ્ટર આખું કન્ટિન્યુ વિડીયોમાં તમે જોતા આવ્યા હોય તો આખા ચેપ્ટરની અંદર આપણે દાખલાઓમાં આ 2 ઉદાહરણોને આપણે વારંવાર રિપીટ થતા જોયા છે, કે યાદચ્છિક પ્રયોગ તરીકે 2 પ્રયોગને વધારેમાં વધારે ઉપયોગ થયો છે. એ 2 હતા તો કે એક સિક્કો ઉછાળવાનો પ્રયોગ અને બીજું હતું 6 બાજુવાળો એક સમતોલ પાસો ફેંકવાનો પ્રયોગ. આ 2 એ યાદચ્છિક પ્રયોગના મહત્વના અને મુખ્ય ઉદાહરણ છે, જેને આખા ચેપ્ટરની અંદર આપણે જોઈ ગયા છે. તો જ્યારે આપણને યાદચ્છિક પ્રયોગના 2 ઉદાહરણો પૂછાય ત્યારે આપણે આ 2 ઉદાહરણો યાદ રાખીશું, કે એક સિક્કો ઉછાળવાનો પ્રયોગ અને એક સમતોલ પાસો ફેંકવાનો પ્રયોગ. અથવા તમે એમાંથી બીજું એક ત્રીજું ઉદાહરણ બી લખવું હોય તો લખી શકો. એ ઉદાહરણ છે કે 52 પત્તાની કેટમાંથી એક પત્તું પસંદ કરવું. તો એ પણ એક જાતનો શું કહી શકાય? યાદચ્છિક પ્રયોગ જ કહી શકાય. ત્યાર પછી છે મિત્રો એ અને બી ની તફાવત ઘટના. A-B ની વેન આકૃતિ દોરો. હવે મિત્રો, વેન આકૃતિ વિશેના પણ ઘણા આપણને દાખલાઓ પૂછાય છે, જે એક માર્ક્સના હોય છે. અને આપણે શરૂઆતમાં જે ઘટનાઓ ભણી ગયા તેના વિશેની માહિતી આપણે જોઈ ગયા હતા, કે વેન આકૃતિ A-B માટે કેવી રીતે બનાવી શકાય. તો કે તફાવત ઘટના કીધું છે. A-B એટલે ઘટના A બને પરંતુ ઘટના B ન બને, એને તફાવત ઘટના કહી શકાય. તો એની વેન આકૃતિ આપણે કેવી રીતે દોરી શકીએ? તો કે એ છે નિદર્શ અવકાશ U. એની કોઈ 2 ઘટનાઓ, ઘટના A અને ઘટના B છે. આ રીતે કઈ ઘટના A અને ઘટના B છે. હવે ઘટના A બને પરંતુ ઘટના B ન બને, એટલે આપણો વિસ્તાર હશે ખાલી માત્ર A પૂરતો. કેટલો હશે? તો કે A પૂરતો. તો આ ઘટનાને શું કહી શકાય? તો કે A-B વડે ઓળખાવી શકાય. ખ્યાલ આવશે? એટલે આ થઈ આપણી A અને B ની તફાવત ઘટના A-B. ખ્યાલ આવશે આ રીતે? તો આ રીતે પરફેક્ટલી આપણે વેન આકૃતિ નામ નિર્દેશ સહિત દર્શાવવાની હોય છે. ખ્યાલ આવશે મિત્રો? ત્યાર પછી છે સવાલ નંબર 3, કે ઘટનાની વ્યાખ્યા લખો. ચલો મિત્રો, આપણે જ્યારે શરૂઆતમાં વિડીયો જોઈ ગયા ત્યારે ઘટનાની વ્યાખ્યા આપણે ઘણી વખત રિપીટ કરી છે. ફરી એકવાર તમને રિપીટ કરી દઉં, ધ્યાનથી સાંભળજો. નિદર્શ અવકાશ U ના ઉપગણને ઘટના કહે છે. અથવા તો બીજી રીતે કહેવું હોય તો એમ લખી શકાય કે કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના ઉપગણોથી બનતા ગણને પણ ઘટના કહે છે. યાદ રહેશે આ રીતે વ્યાખ્યા? જો વ્યાખ્યા હું તમને લખીને બતાવી દઉં છું, કે નિદર્શ અવકાશ U છે, એના ઉપગણને, કોને? તો તેના ઉપગણને શું કહી શકાય? ઘટના કહે છે. પછી છે ચોથો સવાલ, તો કે એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો એક સાથે ઉછાળવામાં આવે તો તેના નિદર્શ અવકાશ લખો. સંખ્યા તો આપણને ખબર જ છે કે ભાઈ એક સિક્કો ઉછાળીશું તો આપણને 2 પરિણામ મળશે અને એક સમતોલ પાસા માટે હશે 6. તો ટોટલ આપણી પાસે 12 પરિણામો બનવાના છે. તો હવે એ 12 પરિણામો કયા હશે? તો સૌથી પહેલા તો કે છાપ અને કાટ હોવાની છે. સિક્કામાં શું હોય? છાપ અને કાટ. ચલો, છાપ છે એની સાથે પાસા પરનો અંક 1 હોઈ શકે, અથવા 2 હોઈ શકે, અથવા 3, અથવા 4, અથવા 5, અથવા 6.
આ છાપ સાથે હોઈ શકે તો એવા જ કાટ સાથે પણ હોઈ શકે ને. તો કે કાટ સાથે પણ 1 2 3 4 5 અને 6. તો ટોટલ આપણી પાસે આ 12 પરિણામો થઈ ગયા. થઈ જાય છે ને આ રીતે કે છાપ સાથે પણ 6 અને કાટ સાથે પણ 6 એવા ટોટલ આપણા 12 પરિણામો. એટલે એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો જો એક સાથે ઉછાળવામાં આવે તો આપણને ટોટલ 12 પરિણામો મળી શકે છે. ક્લિયર? ત્યાર પછી શું કીધું છે? સવાલ નંબર 5, શરતી સંભાવનાની વ્યાખ્યા આપો. મિત્રો, શરતી સંભાવનાની વ્યાખ્યા આપણી પાસે 2 છે. કઈ કઈ? તો કે ભાઈ ઘટના A બને તે શરતે ઘટના B બને, અને બીજી સંભાવના છે ઘટના B બને તે શરતે ઘટના A બને. તો ચાલો મિત્રો, હું તમને વારાફરતી બંને ઘટનાઓ ફરી પાછી યાદ કરાવી દઉં. તો સૌથી પહેલા તો કે ઘટના A બને તે શરતે ઘટના B બને. ઘટના A બને તે શરતે ઘટના B બને. તો એની વ્યાખ્યા શું થાય? તો કે ધારો કે U એ શાંત નિદર્શ અવકાશ છે. ઘટના A અને ઘટના B તેમાંની કોઈ 2 ઘટનાઓ છે. જો ઘટના A બને તે શરત હેઠળ ઘટના B બનતી હોય તો તેને ઘટના A અને ઘટના B ની શરતી સંભાવના કહે છે, જેને આપણે સંકેતમાં P of B/A વડે દર્શાવીશું. શેના વડે દર્શાવીશું? P of B/A વડે દર્શાવીશું. બીજી શરતી સંભાવના કોના વિશે હોય? તો કે ઘટના B બને તે શરતે ઘટના A બને. શું થાય? ઘટના B બને તે શરતે ઘટના A બને. તો એની વ્યાખ્યા થાય કે ધારો કે U એ શાંત નિદર્શ અવકાશ છે. ઘટના A અને B તેમાંની કોઈ 2 ઘટનાઓ છે. જો ઘટના B બને તે શરત હેઠળ ઘટના A બનતી હોય તો ઘટના A અને B ને શરતી સંભાવના કહે છે, અને તેને સંકેતમાં P of A/B વડે દર્શાવવામાં આવે છે. શેના વડે? P of A/B વડે દર્શાવવામાં આવે છે. તો થઈ ગઈ આપણી આ શરતી સંભાવનાની વ્યાખ્યાઓ. જ્યારે તમને શરતી સંભાવના પૂછાય ત્યારે તમારે બંને વ્યાખ્યાઓ લખવી પડશે. ખ્યાલ આવશે આ રીતે? ચાલો, ત્યાર પછી દાખલા નંબર 6 કે 3 ઘટનાઓ A, B અને C પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને. ચલો મિત્રો, આ એક વાક્ય આપણને આપ્યું છે, ઓછામાં ઓછી એક ઘટના બને. એટલે સરવાળાનો નિયમ હશે. કોનો નિયમ હશે? સરવાળાનો નિયમ હશે. તો તેની સંભાવના મેળવવાનું સૂત્ર શું થાય? તો ચાલો મિત્રો, આપણે તેની સંભાવના માટેનું સૂત્ર લખીએ, સરવાળાનો નિયમ. તો ધ્યાનથી જોજો. P of A યોગ B યોગ C બરાબર A યોગ B યોગ C બરાબર P of A પ્લસ P of B પ્લસ P of C. થઈ 3 ઘટનાઓ. માઇનસ P of A છેદ B માઇનસ P of B છેદ C માઇનસ, અને આપણે અહીં નીચે લખી દઈએ, માઇનસ P of A છેદ C પ્લસ P of A છેદ B છેદ C થશે. આ રીતે આ આપણું 3 ઘટનાઓ માટેનું ઓછામાં ઓછી એક ઘટના બને એટલે કે સરવાળાના નિયમનું સૂત્ર શું છે? P of A યોગ B યોગ C બરાબર P of A પ્લસ P of B પ્લસ P of C માઇનસ P of A છેદ B માઇનસ P of B છેદ C માઇનસ P of A છેદ C પ્લસ P of A છેદ B છેદ C. યાદ રહેશે આ રીતે સૂત્ર? ઓકે, ચાલો. સવાલ નંબર 7, નિરપેક્ષ ઘટનાઓની વ્યાખ્યા લખો. તો ચલો મિત્રો, નિરપેક્ષ ઘટનાઓની વ્યાખ્યાઓ શું હતી? તો કે કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની કોઈ 2 ઘટનાઓ A અને B પૈકી, કઈ ઘટનાઓ A અને B પૈકી ઘટના A બનવાની સંભાવના ઘટના B બનવા કે ન બનવાથી બદલાતી ન હોય અથવા તો આધાર રાખતી ન હોય તો તે ઘટના A અને ઘટના B એ નિરપેક્ષ ઘટનાઓ છે એમ કહેવાય. અને તેની સાબિતી માટે આપણી પાસે એક સૂત્ર પણ હતું મિત્રો, કે નિરપેક્ષ ઘટનાઓ ક્યારે કહેવાય? તો કે P of
a સ્લેશ b બરાબર p ઓફ a હોય, શું હોય? p ઓફ a સ્લેશ b બરાબર p ઓફ a હોય અને p ઓફ b સ્લેશ a બરાબર p ઓફ b હોય, ત્યારે ઘટના a અને ઘટના b એ નિરપેક્ષ ઘટનાઓ છે એમ કહેવાય. શું કહી શકાય? નિરપેક્ષ ઘટનાઓ છે એમ કહેવાય. ત્યાર પછીનો સવાલ પર આગળ જઈએ. ખ્યાલ આવે છે ને મિત્રો? આ ટૂંકા સવાલમાં બધી વ્યાખ્યાઓ અગાઉ આવી જ ગઈ છે, બધી માહિતી અગાઉ આવી જ ગઈ છે. તેમ છતાં આપણે ફરી પાછું એક રિવિઝનના ભાગરૂપે આ બધા દાખલાઓને સમજી રહ્યા છીએ. ચાલો ત્યાર પછી 8મો સવાલ. નિદર્શ અવકાશની બે નિરપેક્ષ ઘટનાઓ. ચલો મિત્રો, નિરપેક્ષ ઘટનાઓ કીધું છે એટલે સમજી લેવાનું કે આ ગુણાકારનો કોઈ નિયમ છે. કયો નિયમ છે? ગુણાકારનો નિયમ છે. અને જો અહીંયા લખી દીધું છે કે ગુણાકારનો નિયમ નિરપેક્ષ ઘટનાઓ માટે અને ઘટના છે a અને b, તો આપણે જાણીએ છીએ કે એના માટે સૂત્ર છે તો કે a છેદ b. ગુણાકારના નિયમમાં શેનો ઉપયોગ થાય? છેદ ઘટનાનો, અને સરવાળાના નિયમમાં યોગ ઘટનાનો. તો ચલો, ગુણાકારનો નિયમ હોવાથી a છેદ b તો લખી દીધું આપણે. હવે મહત્વનો પ્રશ્ન એ છે કે ઘટનાઓ નિરપેક્ષ છે. તો કે મહત્વના સૂત્રની અંદર આપણે જોઈ ગયેલા કે જો ઘટનાઓ નિરપેક્ષ હોય ત્યારે ગુણાકારના નિયમનું સૂત્ર થાય p ઓફ a ગુણ્યા p ઓફ b. શું થાય સૂત્ર મિત્રો? p ઓફ a ગુણ્યા p ઓફ b. થઈ ગયું? એકદમ સિમ્પલ સવાલનો જવાબ હતો. ત્યાર પછી જઈએ દાખલા નંબર 9. આપણને કીધું છે કે p ઓફ a સ્લેશ b અને p ઓફ b સ્લેશ a નું અર્થઘટન કરો. એટલે મતલબ કેવા શું માંગે છે ને એ જણાવો. તો આપણે પહેલા જોઈએ તો કે p ઓફ a સ્લેશ b છે. p ઓફ a સ્લેશ b છે. તો આનો કહેવાનો મતલબ એમ છે કે ઘટના b બને તે શરતે ઘટના a બને. કઈ ઘટના? તો કે ઘટના b બને તે શરતે ઘટના a બને. આવું કહેવા માંગે છે ને. અને બીજું છે p ઓફ b સ્લેશ a. તો ચલો મિત્રો, આ શું કહેવા માંગે છે? હા, કે ઘટના a બને તે શરતે ઘટના b બને. આ બંને શરતી સંભાવના વિશેની આપણને માહિતી આપે છે. ખ્યાલ આવશે મિત્રો? ચાલો ત્યાર પછી દાખલા નંબર 10. નિદર્શ અવકાશ u માની 3 ઘટનાઓ a, b અને c એ નિરપેક્ષ ઘટનાઓ છે ક્યારે કહેવાય? તો ચલો મિત્રો યાદ કરીએ કે નિરપેક્ષ ઘટનાઓ માટેનું વ્યાખ્યા અથવા એનું સૂત્ર શું હતું. તો કે ધારો કે u એ શાંત નિદર્શ અવકાશ છે, a અને b તેમાંની કોઈ બે ઘટનાઓ છે. જો ઘટના a યોગ b બરાબર નિદર્શ અવકાશ u થતું હોય, a યોગ b બરાબર u થતું હોય, તો ઘટના a અને b એ નિશેષ ઘટનાઓ છે એમ કહેવાય. ક્લિયર? હવે આપણને પૂછ્યું છે કે a b c નિશેષ ઘટના ક્યારે કહેવાય? તો કે a યોગ b યોગ c બરાબર જો u થઈ જતું હોય. શું કહે છે? કે ઘટના a યોગ b યોગ c બરાબર નિદર્શ અવકાશ u થઈ જતું હોય તો અને તો જ નિદર્શ અવકાશ u માની 3 ઘટનાઓ a, b અને c એ નિશેષ ઘટનાઓ છે એમ કહેવાય. ખ્યાલ આવશે આ રીતે? ઓકે, ચાલો ત્યાર પછી મહત્વનો સવાલ છે સવાલ નંબર 11. p ઓફ a યોગ b, p ઓફ a, p ઓફ a છેદ b 0 અને p ઓફ a પ્લસ b એને ચડતા ક્રમમાં ગોઠવો. શું કરવાનું છે? એને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો મિત્રો આના માટે કોઈ નિયમ નથી, કોઈ વ્યાખ્યા નથી, પણ આપણે સમજીને ચાલવાનું છે કે ભાઈ સંભાવનાનો નિયમ એટલે કે સંભાવનાનો વિસ્તાર, એનો મૂલ્યનો વિસ્તાર 0 થી 1 ની વચ્ચે હોય છે. તો આપેલી કિંમતોમાં સૌથી ઓછી કિંમત એટલે સૌથી પહેલું હશે 0. શું હશે? સૌથી પહેલું હશે 0. પછી હોય છે p ઓફ a છેદ b. શું હોય છે? p ઓફ a છેદ b. પછી હોય છે p ઓફ a, અથવા જો p ઓફ b હશે તો p ઓફ b પણ હોઈ શકે. ત્યાર પછી હશે p ઓફ a યોગ b અને ત્યાર પછી અંતે હશે p ઓફ a પ્લસ p ઓફ b. ઓકે, ચાલો મિત્રો ત્યાર પછીનો જોઈએ 12મો સવાલ. તો કે વિવિધ જાતની વ્યાખ્યાઓ આપી છે.
કે યાદચ્છિક પ્રયોગ કોને કહી શકાય, નિર્દેશ અવકાશ કોને કહી શકાય, આ બધી વ્યાખ્યાઓ વિશે આપણે અગાઉના વિડીયોમાં પરિચય મેળવી જ ગયા છીએ. એટલે આજે આપણે આ વ્યાખ્યાઓ પાછળ ખોટો સમય ન બગાડતા સવાલ નંબર 13 ઉપર જઈએ. સવાલ નંબર 13 આપેલો છે, નિર્દેશ અવકાશની બે ઘટનાઓ A અને B માટે A/B બરાબર ખાલી ગણ છે, એટલે કે phi છે, અને A યોગ B બરાબર નિર્દેશ અવકાશ U છે. તો આવા સંજોગોમાં P ઓફ A/B અને P ઓફ A યોગ B ની કિંમત શું થાય તે જણાવો. ચલો મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યારે A/B બરાબર phi હોય અને A યોગ B બરાબર U હોય ત્યારે સંભાવનાના નિયમને શીખતી વખતે અગત્યના પરિણામોમાં આના વિશે માહિતી હતી કે A/B બરાબર જ્યારે ખાલી ગણ હોય તો ખાલી ગણની સંભાવના શૂન્ય થાય અને તેને અશક્ય ઘટના કહેવાય. એટલે કે અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 થાય. જ્યારે P ઓફ A યોગ B બરાબર જો U હોય ત્યારે નિર્દેશ અવકાશ U નું મૂલ્ય 1 જેટલું થાય, જેને આપણે ચોક્કસ ઘટના તરીકે ઓળખાવતા. તો આના માટે આપણી પાસે મૂલ્ય થઈ ગયું કે A/B બરાબર 0 હશે, જ્યારે A યોગ B બરાબર કિંમત હશે 1. ત્યાર પછી આગળ વધીએ. સવાલ નંબર 14, નિર્દેશ અવકાશની બે ઘટનાઓ A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય તો A યોગ B નું સૂત્ર શું થાય? તો મિત્રો, આપણને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ A અને B નિરપેક્ષ ઘટના છે, એટલે કે આ ગુણાકારનો નિયમ છે. પણ સાથે આપણને પૂછ્યું શું છે, તો કે A યોગ B ની કિંમત શું થાય? તો આવા જ્યારે સવાલ પૂછાય ત્યારે મૂંઝાવાની જરૂર નથી. સૌથી પહેલા તો આપણે લખી દઈએ કે A યોગ B સરવાળાના નિયમ માટેનું સૂત્ર શું છે, તો કે P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A/B છે આવું સૂત્ર. પરંતુ આપણને A/B ની કિંમત અહીં શું હશે તે આપણને ખ્યાલ નથી. તો એના માટે આપણી પાસે નવું સૂત્ર થઈ જાય તો કે નિરપેક્ષ ઘટનાઓ હોવાથી P ઓફ A પ્લસ P ઓફ B તો કર્યું છે, સાથે સાથે છેદ ઘટના માટે સૂત્ર થઈ જાય P ઓફ A ગુણ્યા P ઓફ B. શું થઈ જાય? P ઓફ A ગુણ્યા P ઓફ B. આવું કરવાનો મતલબ શું? તો કે ઘટના A અને B નિરપેક્ષ ઘટનાઓ છે માટે. ત્યાર પછી સવાલ નંબર 15, કે ઘટના આપી છે કે જેમાં x ની કિંમત 0 થી મોટી છે પરંતુ 1 થી નાની છે. ઘટના B માટે કીધું છે 1/4 એટલે કે સમથિંગ 0.25 જેટલું થશે. તો કે 0.25 કે તેથી મોટી છે x ની કિંમત, પરંતુ 3 કે તેથી નાની છે. તો આપણે શોધવાનું છે A/B. હવે ચલો મિત્રો, છેદ ઘટના માટે એક આપણે સરળ શબ્દમાં યાદ રાખીએ તો એવું કહેવામાં આવે છે કે ભાઈ A/B એટલે શું? તો કે ઘટના A અને ઘટના B માં જે સરખું હોય તેને આપણે ધ્યાનમાં લેવું. તો સૌથી પહેલા આપણે ઘટના A લખી દઈએ. તો કે ઘટના A શું કહે છે? તો કે 0 થી મોટું છે પણ 0 લેવાનું નથી. તો એવી કિંમતો કઈ હશે? તો કે 0.01 થી લઈને ક્યાં સુધી? તો કે 0.99 સુધી. આ ઘટના A માટેના પરિણામો કે જે 1 કરતા x ની કિંમત નાની છે પરંતુ 0 કરતા બધી કિંમતો મોટી છે. એવી રીતે ઘટના B માટે કીધું છે કે 0.25 કે તેથી મોટી પરંતુ 3 કે તેથી નાની. તો કિંમત હશે 2, 3 ત્યાં સુધી હશે. હવે આપણે આ બંનેમાંથી જે કિંમતો સરખી છે તે કિંમતોને લેવાની છે. તો એના માટે થશે A/B બરાબર 0.25, કારણ કે ઘટના A ની અંદર 0.25 છે. તો ઘટના A અને ઘટના B માં સમાન છે. ક્યાં સુધી હશે? તો કે 0.99 સુધી. કેમ કે 1, 2, 3 ની કિંમતો ઘટના A માં નથી. માટે આપણા માટે છેદ ઘટના થાય A/B બરાબર 0.25 થી 0.99 સુધી. તો આને આપણે બીજી ભાષામાં લખવું હોય તો આ રીતે લખી શકીએ કે A/B બરાબર x, કે જેની કિંમત 1/4 કે તેથી મોટી છે પરંતુ 1 કરતા નાની છે. એટલે થઈ જાય ને કિંમત 0.25 ક્યાં સુધી? તો કે 0.99 સુધી થશે આ રીતે કિંમતો. ચાલો ત્યાર પછી જોઈએ સવાલ નંબર 16. નિરપેક્ષ ઘટનાઓ A અને B માટે P ઓફ A બરાબર 0.5, P ઓફ B બરાબર 0.7,
હોય તો પી ઓફ એ ડેશ છેદ બી ડેશની કિંમત શોધો. હવે આપણા પાસે એક મહત્વનું વાક્ય છે કે નિરપેક્ષ ઘટનાઓ. હવે જ્યારે આવા શબ્દનો ઉપયોગ થયો હોય કે નિરપેક્ષ ઘટનાઓ, ત્યારે છેદ ઘટના જો શોધવાની કે તો આપણે ગુણાકારના નિયમનો ઉપયોગ કરીશું. આપણને અહીં કહેવામાં આવ્યું છે કે એ ડેશ છેદ બી ડેશ અને નિરપેક્ષ ઘટના હોવાથી પી ઓફ એ ડેશ ગુણ્યા પી ઓફ બી ડેશ થાય. આ મહત્વના નિયમોની અંદર આપણે શીખી ગયા. હવે આપણી પાસે તો પી ઓફ એ અને પી ઓફ બી છે, તેની પૂરક ઘટનાઓ નથી. તો ચલો પી ઓફ એ બરાબર 0.5 હોય તો પી ઓફ એ ડેશ બરાબર પણ કેટલા 0.5 જ થાય. અને 0.7 પી ઓફ બી છે તો પી ઓફ બી ડેશ થશે 0.3. તો આપણા માટે જવાબ આવે 0.15. ખ્યાલ આવશે આ રીતે આ બંનેનો ગુણાકાર, કેમ કે આપણને ઘટનાઓ આપી છે અને છેદ ઘટના તેની પૂરક ઘટના માટે કીધું છે. ત્યાર પછી સવાલ નંબર 17. જો પી ઓફ એ બરાબર 0.8 અને પી ઓફ એ છેદ બી બરાબર 0.25 હોય તો પી ઓફ એ ડેશ બી શું થાય? ચલો મિત્રો, આ છે તફાવત ઘટના કે પી ઓફ એ ડેશ બી. તો આના માટે આપણે નિયમ એક યાદ રાખેલો કે ભાઈ પાછળની સંખ્યા અરે આગળની સંખ્યામાંથી બાદ, પણ પાછળની સંખ્યાનો ડેશ, તો પાછળની સંખ્યાનો ડેશ પી ઓફ બી ડેશ, એમાંથી આગળની સંખ્યા બાદ કરી દઈશું. એટલે કે જે કોઈ ઘટનાઓ હશે તેને આપણે શું કરી દેવાની છે? બાદ. તો આખું સૂત્ર આપણા માટે બને પી ઓફ એ ડેશ બી બરાબર પાછળની સંખ્યાનો ડેશ એટલે કે એ છેદ બી ડેશ અને આગળની સંખ્યામાંથી બાદ એટલે કે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી થાય. આ રીતે સૂત્ર. ચલો, આની કિંમતો આપણને આપી છે 0.8, એમાંથી 0.25 બાદ, તો આપણા માટે જવાબ આવે 0.55 કે એ ડેશ બી એની કિંમત થશે 0.55. ત્યાર પછી જઈએ દાખલા નંબર 18 ઉપર. પી ઓફ એ બરાબર 0.3 અને પી ઓફ એ છેદ બી બરાબર છે 0.03. તો પી ઓફ બી સ્લેશ એ શું થાય? ચલો, આ છે શરતી સંભાવના. પી ઓફ બી સ્લેશ એ શોધવાનો છે તો એનું સૂત્ર શું હશે? પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ એ હશે સૂત્ર. આપણી પાસે બંને કિંમતો છે જ એટલે 0.03 ના છેદમાં 0.3. તો આપણા માટે જવાબ હશે 0.1. કેટલો જવાબ હશે? 0.1. ચાલો, ત્યાર પછી છે પરસ્પર નિવારક બે ઘટનાઓ. મતલબ કે આ સરવાળાનો નિયમ આની અંદર છુપાયેલો છે. એવી બે ઘટનાઓ છે જેમાં પી ઓફ એ બરાબર પી ઓફ બી બરાબર કે છે. તો આનો કહેવાનો મતલબ કે પી ઓફ એ ની કિંમત પણ કે છે અને પી ઓફ બી ની કિંમત પણ કે જેટલી જ છે. હોય તો પી ઓફ એ યોગ બી શોધો. હવે આપણને ખબર છે કે પરસ્પર નિવારક હોય અને યોગ ઘટના હોય તો એનું સૂત્ર થાય પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી. છેદ ઘટના હશે નહીં, કેમ કે આ બે ઘટનાઓ પરસ્પર નિવારક છે. એટલે કે પ્લસ કે એટલે 2k જવાબ હશે આપણો. યોગ ઘટના પી ઓફ એ યોગ બી બરાબર 2k. ચલો મિત્રો, ત્યાર પછી જઈએ આપણે દાખલા નંબર 20 ઉપર. પી ઓફ એ ડેશ છેદ બી બરાબર 0.45 છે અને પી ઓફ એ છેદ બી બરાબર ખાલી ગણ છે. તો પી ઓફ બી ની કિંમત કેટલી થશે એના વિશેની આપણે માહિતી જોઈએ છે. ચાલો, સૌથી પહેલા તો આપણી પાસે એક કિંમત છે પી ઓફ એ ડેશ છેદ બી છે, જ્યાં છેદ ઘટના તો આપણી પાસે કંઈ જ નથી. તો જો મિત્રો સૂત્ર લખું છું પી ઓફ એ ડેશ છેદ બી, તો આનું સૂત્ર શું થશે? તો કે આ તફાવત ઘટના છે. પાછળની સંખ્યાનો ડેશ તો આગળની સંખ્યામાંથી બાદ થયું હોય તો પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી હોય ને. તફાવત ઘટનાનો નિયમ છે પાછળની સંખ્યાનો ડેશ આગળની સંખ્યામાંથી બાદ. તો આની આગળનું જે કોઈ પદ હશે તે કંઈક આ રીતનું હશે. બી ડેશ એ હશે તફાવત ઘટના, જેના પરથી આ પદ આવ્યું ને આપણે આ પદ પર ગયા. આપણી પાસે કિંમત છે 0.45. પી ઓફ બી આપણે શોધવાનું છે. આ બાદ બાકી છે જેમાંથી 0 છે. આ તો ખાલી ગણની સંભાવના કેટલી થાય? 0. તો ચલો, આ માઇનસ 0 કરો કે નહીં કરો કંઈ ફરક નહીં પડે, તો થાય 0.45 બરાબર પી ઓફ બી. તો ચલો મિત્રો, આપણી કિંમત મળી ગઈ. પી ઓફ બી બરાબર 0.45. ખ્યાલ આવશે? ત્યાર પછી દાખલા નંબર 21.
નિદર્શ અવકાશની બે ઘટનાઓ A અને B પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. ઓકે, તો P ઓફ A બરાબર 1/3 હોય તો P ઓફ B ની કિંમત શું થાય? હવે મિત્રો જે વાક્ય આપ્યા છે ને એ આપણા દાખલાને અડધો તો પૂરો કરી દે કે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. હવે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ એટલે શું? તો કે P ઓફ A અને P ઓફ B અથવા તો બીજી કોઈ ઘટના હોય તો એ બધાનો સરવાળો નિદર્શ અવકાશ U થઈ જાય. કેટલો થઈ જાય? નિદર્શ અવકાશ U થઈ જાય. અને આપણે જાણીએ છીએ કે નિદર્શ અવકાશ U ની કિંમત અથવા એનું મૂલ્ય 1 જેટલું હોય છે. કેટલું હોય છે? 1 જેટલું હોય છે. હવે મિત્રો તમને અહીં કીધું છે 1/3. P ઓફ B ની કિંમત નથી આપી અને આની કિંમત છે 1. ખ્યાલ આવશે આ રીતે? ચાલો, ત્યાર પછી આ પદ આપેલું છે, આગળ વધીએ તો આપણા માટે હવે પદ થાય કે P ઓફ B બરાબર 1 - 1/3. તો P ઓફ B ની કિંમત આવે મિત્રો 2/3. કેટલી આવે? 2/3. એટલે દાખલો આપણો આ વાક્ય જ અડધો કરી દે છે કે A અને B પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે માટે. ખ્યાલ આવશે આ રીતે? ચાલો, ત્યાર પછી 22માં દાખલામાં જઈએ તો એવું કહે છે કે એક સમૂહના 2% એકમો ખામીવાળા છે. આ સમૂહમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક એકમ ખામી રહિત હોવાની સંભાવના શોધો. તો મિત્રો આ દાખલો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો માની લઈએ કે આપણી પાસે 100 એકમો છે. કેટલા એકમો છે? 100 એકમો, જેના 2 ભાગ પાડીએ. એક ખામીવાળા છે અને એક ખામી વગરના છે. ખામીવાળા કેટલા છે? તો કે 2% છે. તો હવે 100 ના 2% 2 એકમ જ થાય ને? ખ્યાલ આવે છે? તો બાકીના 98 એકમો ખામી વગરના છે, એટલે કે સારા છે. હવે આપણે આમાંથી 2 એકમો પસંદ કરવાના છે. તો ચલો 100 માંથી 2 એકમો પસંદ કરવાના છે આપણે. કેટલા? 100 માંથી 2 એકમો પસંદ કરવાના છે. તો મિત્રો આપણને આ દાખલામાં એવું કીધું છે કે જે પસંદ કરવામાં આવશે એકમ, એ એકમ ખામી રહિત એટલે કે સારો હોવાની સંભાવના કેટલી હશે? તો કે આપણી પાસે સારા એકમ કેટલા છે? 98 છે. એટલે કહેવાનો મતલબ 98% કિસ્સાઓમાં આપણી પાસે એકમ સારો આવશે અથવા તો ખામી રહિત હશે. કેટલામાંથી? તો કે 100 માંથી. તો આપણી પાસે સંભાવના કેટલી થઈ? તો કે 0.98. કેટલી થઈ સંભાવના? 0.98. ખ્યાલ આવશે મિત્રો? આ રીતે શોધી શકાય. પછી જઈએ આગળ દાખલા નંબર 23 ઉપર. તો આપણને એવું કહે છે કે 5 સમતોલ સિક્કા ઉછાળવાના યાદચ્છિક પ્રયોગના નિદર્શ બિંદુઓની સંખ્યા જણાવો. આપણે શોધવાનું શું છે? તો કે એક સમતોલ સિક્કો છે, એના ઉપર એને આપણે 5 વાર ઉછાળવામાં આવે છે અથવા તો 5 સમતોલ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે છે. પરિણામો તો એક સરખા જ મળવાના. હવે શક્ય પરિણામો હશે 2. સિક્કો ગમે એટલા હોય પણ શક્ય પરિણામો 2. પણ જેટલી વખત ઉછાળવામાં આવે અથવા તો જેટલા સિક્કા હોય એક સાથે ઉછાળાતા હોય એની ઘાત કરી દેવાની. તો 2 ની 5 ઘાત કરીશું તો આપણને મળે 32. તો આ આપણા કુલ નિદર્શ બિંદુઓની સંખ્યા. નિદર્શ અવકાશ જણાવો એવું નથી કીધું, હા, નિદર્શ બિંદુઓની સંખ્યા કીધું છે. એટલે કેટલી હશે? 32. ખ્યાલ આવશે આ રીતે? પછી આવીએ 24માં સવાલ પર. તો કે એક સમતોલ સિક્કો અને 2 સમતોલ પાસા છે, એ એક સાથે જો ઉછાળવામાં આવે તો તે પ્રયોગના નિદર્શ બિંદુઓની સંખ્યા જણાવો. હવે આપણને જો શું કીધું છે કે આપણી પાસે એક સમતોલ સિક્કો છે અને છે કેટલા? 2 સમતોલ પાસા છે આપણી પાસે. હવે આપણે અગાઉના દાખલામાં એક જોઈ ગયેલા કે એક સમતોલ સિક્કો ને એક સમતોલ પાસો. ખ્યાલ છે ને મિત્રો? એટલે કે એ દાખલાની અંદર આપણે છાપને 1 થી 6 વખત અને કાટને પણ 1 થી 6 વખત જોઈ ગયા છે. પણ અહીં માહિતી આપણી પાસે ફેરવાઈ ગઈ છે. તો કે એક સમતોલ સિક્કો છે અને 2 સમતોલ પાસા છે. હવે આપણે જોઈએ તો છાપ માટે એક પાસો હશે તેના 6 પરિણામ અને બીજા પાસાના હશે તેવા 6 પરિણામ. એટલે છાપ માટે ટોટલ કેટલા પરિણામ? 36. તો એવા કાટ માટે પણ એક પાસાના 6 અને બીજા પાસાના 6 એવા 36 થશે. તો ટોટલ પરિણામ 36 + 36, 36 કાટના અને 36 છાપના. તો ટોટલ પરિણામો આપણી પાસે થશે 72. કેટલા પરિણામો થશે? 72. ખ્યાલ આવશે ને આ રીતે? ચાલો, ત્યાર પછી જઈએ દાખલા નંબર 25.
એક નિર્દેશ અવકાશની બે ઘટનાઓ A અને B માટે P of A બરાબર 0.7 અને P of A યોગ B બરાબર 0.45 શક્ય છે? કારણ જણાવો. ચાલો મિત્રો, હવે આપણે સમજી લઈએ કે ઘટના A યોગ B બરાબર 0.45 છે, કે જેની અંદર ઘટના A અને ઘટના B એમ બંનેનો સમાવેશ થયેલો છે, અને P of A 0.7 જ છે, તો ક્યારે પણ P of A યોગ B બરાબર 0.45 શક્ય નથી, કેમ કે યોગ ઘટનાનું છે એક નિયમ છે સામાન્ય કે A અને B માં બંનેમાં હોય તેવું ભેગું કરીને લેવાનું છે. હવે ઘટના A બરાબર જ આપણી પાસે 0.7 હોય તો A યોગ B એ એટલીસ્ટ 0.7 કે તેનાથી વધારે હોવું જોઈએ, પણ અહીં તો કેટલું છે 0.45, જે ક્યારેય શક્ય બનવાનું નથી. ખ્યાલ આવશે મિત્રો? ચાલો ત્યાર પછી 26મું કે 52 પત્તામાંથી યાદચ્છિક રીતે 2 પત્તા પુરવણી સહિત એક પછી એક પસંદ કરવામાં આવે તો આ યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશના ઘટકોની સંખ્યા કેટલી હશે? હવે સૌથી પહેલું તો કે 52 પત્તા છે, એમાંથી 2 પત્તા પુરવણી સહિત. પુરવણી સહિત એટલે શું? તો કે એકવાર પસંદ થયેલું હોય પત્તું એને ફરી પાછું કેટમાં મૂકી દેવાનું અને બીજું પત્તું પસંદ કરવાનું છે, એટલે કે પુરવણી સહિત હોવાથી n ની કિંમત બદલાવાની નથી. તો નિર્દેશ અવકાશના ઘટકોની સંખ્યા કેટલી હશે? તો કે પહેલા તો એક પત્તું પસંદ કરવાનું છે. આ યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશના ઘટકોની આપણે શું શોધી લાવવાની છે? સંખ્યા શોધી લાવવાની છે. તો કે 52 પત્તામાંથી, એટલે કે પહેલા 52 માંથી એક પસંદ થશે અને પછી ફરી પાછું પણ 52 માંથી જ પસંદ થયું હશે, એટલે ટોટલ આપણી પાસે નિર્દેશ ઘટકોની સંખ્યા થશે 2704. કેટલી થશે મિત્રો? 2704, કારણ કે પુરવણી સહિત છે, n ની કિંમત બદલાવાની નથી. પહેલું પત્તું 52 માંથી પસંદ થશે તો બીજું પત્તું પણ 52 માંથી જ પસંદ થશે. ખ્યાલ આવશે મિત્રો? એટલે બંનેનો ગુણાકાર એ આપણા માટે થઈ જાય આપણા નિર્દેશ બિંદુઓની સંખ્યા. ચલો મિત્રો, ત્યાર પછી છે બે નિરપેક્ષ ઘટનાઓ A અને B માટે P of B/A બરાબર 1/2 અને P of A/B બરાબર છે 1/5. આપણે શોધવાનું છે P of A. હવે સૌથી પહેલી તો આપણા માટે માહિતી છે કે P of B/A આપી દીધું છે 1/2. ચલો એનું સૂત્ર મૂકીએ આપણે, તો કે P of B/A બરાબર P of A/B ના છેદમાં P of A છે. આ સૂત્ર કિંમત કઈ કઈ છે? તો કે 1/2 છે, આપણી પાસે છેદ ઘટના પણ છે 1/5, જ્યારે P of A ની કિંમત આપણે જાતે શોધવાની છે. ચલો P of A બરાબર ની આ બાજુ છેદમાં છે, આ બાજુ લાવશું તો ગુણાકારમાં થઈ જશે, એટલે ત્યાર પછીનું આપણા માટે પદ શું થઈ જવાનું? તો કે P of A બરાબર 1/5 ગુણ્યા 2/1, એટલે P of A ની કિંમત આપણી આવી 2/5. એટલે શરતી સંભાવનાના નિયમ મુજબ અથવા તો એના સૂત્ર મુજબ આપણે P of A ની કિંમત શોધી શકીએ. ત્યાર પછી છે દાખલા નંબર 28. 2000 ટિકિટોમાંથી 1998 ટિકિટો ઇનામ વગરની છે. એક વ્યક્તિ 2000 ટિકિટોમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરે છે, તો પસંદ કરેલ ટિકિટ ઇનામને પાત્ર હોય તેની સંભાવના શોધો. હવે આપણી પાસે ટોટલ 2000 ટિકિટો છે. કેટલી છે? 2000, જેમાંથી ઇનામ વગરની ટિકિટો 1998 છે, જ્યારે ઇનામવાળી ટિકિટ માત્ર 2 જ છે. આપણને એવું કીધું છે કે પસંદ કરેલ ટિકિટ ઇનામને પાત્ર હોય તેની સંભાવના શોધો, અને પસંદ કેટલી કરવાની છે? તો કે એક જ. તો કે આપણે પસંદ કરેલી ટિકિટ ઇનામને પાત્ર હોય એની સંભાવના શોધવી હોય તો સૌથી પહેલા તો કે ઇનામ મળે તો 2 માંથી 1 પસંદ થઈ હોય તો જ આપણને ઇનામ મળી શકે. અને કેટલી? તો કે ટિકિટ ઇનામને પાત્ર હોય તેને ઘટના A કહીએ તો સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામ, 2 ટિકિટોના છેદમાં ટોટલ 2000. તો આપણા માટે પસંદ થયેલી ટિકિટ ઇનામને પાત્ર હોય તેની સંભાવના થશે 1/1000. ખ્યાલ આવશે આ રીતે? તો આ થયા આપણા 28 ટૂંકા દાખલાઓ, જેની સાથે આપણે પૂર્ણ કર્યો વિભાગ B. મિત્રો, હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું વિભાગ C ના કેટલાક મોટા દાખલાઓ વિશેનો પરિચય મેળવીશું. તો આજના વિડીયો માટે આટલું. ઓકે.